નમસ્કાર. ચાલો આજે કમ્પ્યુટરની દુનિયામાં એક મજેદાર સફર પર નીકળીએ. અહીં આપણે કમ્પ્યુટરના જ્ઞાનને ચકાસવા માટે એક નાનકડી ક્વિઝ રમીશું. તો શું બધા તૈયાર છે? ચાલો શરૂ કરીએ. તો આ રહ્યો આપણો પડકાર. કુલ 10 સવાલો. દરેક સવાલ કમ્પ્યુટરની કોઈને કોઈ અજાણી વાત પરથી પડદો ઉઠાવશે. ચાલો જોઈએ કે આપણે કેટલા તૈયાર છીએ અને કેટલા સાચા જવાબો આપી શકીએ છીએ. જેમ આપણા શરીરમાં જુદા જુદા અંગો હોય છે, તેમ કમ્પ્યુટરના પણ મુખ્ય ભાગો હોય છે. તો ચાલો સૌથી પહેલાં આપણે તેના શરીર અને મગજ વિશે થોડું જાણી લઈએ. અને આ રહ્યો પહેલો સવાલ. વિચારો, મોનિટર, કીબોર્ડ, માઉસ આ બધી વસ્તુઓ જેને આપણે જોઈ શકીએ છીએ, અડી શકીએ છીએ, એને ટેકનિકલ ભાષામાં શું કહેવાય છે? થોડું વિચારો. અને સાચો જવાબ છે હાર્ડવેર. જી હા, બિલકુલ સાચું. કમ્પ્યુટરનો કોઈ પણ ભૌતિક ભાગ જેને આપણે સ્પર્શ કરી શકીએ એ હાર્ડવેર કહેવાય છે. હવે બીજો સવાલ. જેમ આપણું મગજ આપણા આખા શરીરનું સંચાલન કરે છે, એ જ રીતે કમ્પ્યુટરમાં પણ એક માસ્ટર માઇન્ડ હોય છે. શું કોઈને ખબર છે? એ શું છે? એ છે CPU, એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ નાનકડી ચિપ જ કમ્પ્યુટરનું અસલી મગજ છે, જે બધી જ ગણતરીઓ અને કામકાજ સંભાળે છે. ખરું ને? સરસ. તો આપણે કમ્પ્યુટરના મગજ વિશે તો જાણી લીધું, પણ હવે સવાલ એ છે કે એ વસ્તુઓ યાદ કેવી રીતે રાખે છે? ચાલો હવે તેની મેમરી વિશે વાત કરીએ. વિચારો કે જ્યારે આપણે કોઈ ફાઇલ કમ્પ્યુટરમાં સેવ કરીએ છીએ ત્યારે એ ક્યાં જતી હશે? અને કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ એ માહિતી ત્યાં જ કેવી રીતે સચવાયેલી રહે છે? એનો જવાબ છે હાર્ડ ડિસ્ક. તે આપણા બધા જ ડેટાને, એટલે કે આપણી બધી ફાઇલો અને યાદોને લાંબા સમય સુધી સાચવી રાખે છે. હવે વાત કરીએ એક બીજી મેમરીની. આપણે બધાએ RAM શબ્દ તો સાંભળ્યો જ હશે, પણ શું એનું પૂરું નામ ખબર છે? RAMનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. પણ આ RAM અને હાર્ડ ડિસ્કમાં ફરક શું છે? જો, RAM એક અસ્થાયી મેમરી છે. જાણે કે આપણું કામ કરવાનું ટેબલ. જ્યાં સુધી આપણે કામ કરીએ ત્યાં સુધી વસ્તુઓ તેના પર પડી રહે. પણ જેવું કમ્પ્યુટર બંધ થાય એ ટેબલ ખાલી થઈ જાય. જ્યારે હાર્ડ ડિસ્ક એક કબાટ જેવી છે, જેમાં આપણે વસ્તુઓ કાયમ માટે સાચવી શકીએ. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે એવા સાધનો વિશે જાણીએ જે આપણને કમ્પ્યુટર સાથે વાતચીત કરવામાં, એટલે કે એને સૂચનાઓ આપવામાં મદદ કરે છે. તો હવે એક ઝડપી રાઉન્ડ માટે તૈયાર થઈ જાઓ. હું ફટાફટ 3 સવાલ પૂછીશ અને તમારે મનમાં જવાબ આપવાના છે. પહેલો, આમાંથી ઇનપુટ ડિવાઇસ કયું છે? બીજો, કીબોર્ડ પરની સૌથી લાંબી કી કઈ છે? અને ત્રીજો, સ્ક્રીન પર દેખાતા નાના ચિત્રોને શું કહેવાય છે? ચાલો શરૂ થઈ જાઓ. અને સાચા જવાબો છે માઉસ, સ્પેસબાર અને આઇકોન્સ. જો ત્રણેય જવાબ સાચા પડ્યા હોય તો ખૂબ સરસ. અત્યાર સુધી આપણે કમ્પ્યુટરની અંદરની વાત કરી. હવે ચાલો થોડા બહાર નીકળીએ અને ઇન્ટરનેટની વિશાળ દુનિયામાં ડોકિયું કરીએ. જ્યારે પણ આપણે કોઈ વેબસાઇટનું એડ્રેસ લખીએ છીએ, ત્યારે તેની શરૂઆતમાં www લખેલું હોય છે. શું ક્યારેય વિચાર્યું છે કે આ www નો અર્થ શું થાય છે? www એટલે વર્લ્ડ વાઇડ વેબ. આ એક એવું વૈશ્વિક જાળું છે જે દુનિયાભરના કમ્પ્યુટર્સ અને વેબસાઇટ્સને એકબીજા સાથે જોડી રાખે છે. હવે એક થોડો ઊંડાણપૂર્વકનો સવાલ. કમ્પ્યુટર જે ભાષા સમજે છે એનો સૌથી નાનામાં નાનો અક્ષર કે એકમ કયો છે, જેનાથી જ બધી માહિતી બને છે? અને જવાબ છે બીટ. જી હા, આ નાનકડો બીટ જ બધી ડિજિટલ માહિતીનો પાયો છે. આપણે જે કંઈ પણ કમ્પ્યુટરમાં જોઈએ છીએ એ બધું જ અસંખ્ય બીટ્સનું બનેલું છે. ખરેખર અદ્ભુત છે નહીં? ચાલો આ ક્વિઝ પૂરી કરતા પહેલાં આપણે જે મુખ્ય શબ્દો શીખ્યા તેનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ. તો આ 3 શબ્દો ખાસ યાદ રાખજો. CPU એટલે કે કમ્પ્યુટરનું મગજ, RAM તેની કામચલાઉ યાદશક્તિ અને www ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશવાનું દ્વાર. આટલું સમજવાથી પણ કમ્પ્યુટરની દુનિયા ઘણી સરળ લાગશે. તો કેવો રહ્યો સ્કોર? આ તો માત્ર એક શરૂઆત છે. ટેકનોલોજીની દુનિયા તો એક વિશાળ સમુદ્ર જેવી છે. હવે પછી આપણને શું જાણવાની ઈચ્છા છે? સોફ્ટવેર વિશે? પ્રોગ્રામિંગ વિશે? કે પછી ઇન્ટરનેટની સુરક્ષા વિશે? બસ આપણી જિજ્ઞાસાને જીવંત રાખીએ અને નવું નવું શીખતા રહીએ.